રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલા એક વિવાદિત નિવેદનથી વિવાદનો વંટોળ ઉઠ્યો છે। છેલ્લા એક અઠવાડિયાથી વિવાદની આગ ભડકી રહી છે। સામાજિક તેમજ રાજકીય આગેવાનો દ્વારા વિવાદને શાંત પાડવાના અનેક પ્રયાસો કરવા છતાં સફળતા નથી મળી। પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માંગી લીધી, પરંતુ ક્ષત્રિય સમાજમાં હજુ પણ રોષ છે। હજુ પણ ચારે બાજુ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે। ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર આવેદનપત્ર પાઠવવામાં આવ્યા। રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના પુતળાનું દહન કરીને ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। અમે સરકાર વિરુદ્ધમાં કે કોઈ મોદી સાહેબની વિરુદ્ધમાં કોઈ વાત કરી નથી। તમે જો કોઈ પણ માણસે નથી કરી। જૂનાગઢની લડાઈમાં તમે અમે પેલા મીઠોની લડાઈ થઈ હતી, એમાં અમારા માણસો સામે તોપ હતી અને અમારી પાસે એકેય તોપ નહોતી, તો એને હરાવ્યા હતા। તોપ હવે માણસોએ ભોગ દીધા છે, તોપો બંધ કરી દીધી છે માથા દઈ દઈને। એ બલિદાનને તમે કદર ન કરો તો કાંઈ નહીં, પણ એનું અપમાન કરવાનો કોઈ અધિકાર છે નહીં। પરસોત્તમ રૂપાલા પર હુમલાની આશંકાને લઈને તેમના નિવાસસ્થાને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, તો બીજી બાજુ રૂપાલાના પુતળાનું દહન કરનારા 3 યુવાનોની પોલીસે અટકાયત કરી રાયોટિંગની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત મામલે કરણી સેનાના મહિલા મોરચાના પ્રમુખ પદ્મિનીબા વાળાએ યુવકો પર ખોટી કલમ લગાવાઈ હોવાનો આક્ષેપ કર્યો છે। સાથે તેમણે ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। અમને રાત્રે બીજું કંઈક કહેવામાં આવ્યું, અત્યારે બીજું કંઈક કહેવામાં આવ્યું। અમારા ભાઈઓને 151ની કલમ લગાડી હતી તો અમે માન્ય રાખ્યું હતું કે કાંઈ વાંધો નહીં, અમે કાયદાકીય ચાલશું, પણ હવે અમારી ઉપર કાવતરું થઈ ગયું। કાવતરાનો કેસ એની ઉપર નાખ્યો છે, કાવતરા અમારી ઉપર કરો છો। ક્યાંયનો ન્યાય છે, અમને ન્યાય જોશે અને અમારા ભાઈઓને તાત્કાલિક જામીન આપે। વિરોધ કરતા હતા તો અમારી ઉપર તો પૂરેપૂરી નજર છે અને અમે જ્યાં પણ હોઈએ ત્યાં પોલીસ તરત મૂકી દે છે, પણ શું ભાઈ અમે અમારો વિરોધ ક્યાં દર્શાવીએ? અને અમે કોઈ એવી કોઈ પ્રોપર્ટી જે સરકારી પ્રોપર્ટી છે એને અમે કોઈ નુકસાન નથી પહોંચાડતા। અમે અમારી રીતે વિરોધ પ્રદર્શન કરીએ છીએ અને વિરોધ પ્રદર્શન કરવાનો કોઈ પણ હક છે, એ સરકારશ્રીને પણ ખ્યાલ હશે। તો અમારી ઉપર આવા કાવતરા થઈ ગયા છે અને અમારા ભાઈઓને તાત્કાલિક જામીન મળે એવું હું કરીશ, ને કે આમાં મોટા પાયે આંદોલન કરવામાં આવશે। પરસોત્તમ રૂપાલાના નિવેદનથી વકરેલો વિવાદ હજુ પણ વધી શકે છે, કારણ કે ક્ષત્રિય સમાજ વિરોધમાં હજુ પણ બીજા કાર્યક્રમો આપશે તેવી ચીમકી ઉચ્ચારી રહ્યો છે, તો બીજી તરફ ડેમેજ કંટ્રોલ કરવાનો પૂરતો પ્રયાસ થઈ રહ્યો છે। ત્યારે એક નિવેદનથી ભડકેલી વિવાદની આ આગ ક્યારે બુઝાશે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।